નમસ્કાર મિત્રો, આજે જોઈશું કે જિલ્લામાં જમીન નહીં ધરાવનાર તમામ ખેડૂતોના બંદૂકના લાયસન્સ હવે રદ થશે। બીજું એ પણ જાણીશું કે કઈ રીતે લાયસન્સ મળી શકે। તો ચાલો જાણીએ। તો અહીં જોઈએ, બંદૂકનું લાયસન્સ માત્ર પાક રક્ષણ માટે જ મળે છે, પરંતુ હાલ કેટલાય ખેડૂતો જમીન ધરાવતા નથી પણ બંદૂકના લાયસન્સ રાખી મૂક્યા છે, જેથી જિલ્લા કલેક્ટર કચેરી અમદાવાદ દ્વારા પાક રક્ષણ હેઠળ ઇસ્યુ કરાયેલા બંદૂકના લાયસન્સ માટે પ્રથમવાર સર્વે હાથ ધરાશે। સર્વે બાદ પ્રાંત કક્ષાએ સુનાવણી કરાશે। આ પછી તમામ પ્રાંત કચેરી દ્વારા સુનાવણી સાથેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર કચેરીને મોકલી અપાશે, જેના આધારે જિલ્લા કલેક્ટર લાયસન્સ રદનો નિર્ણય કરશે। ચાલુ મહિનામાં સર્વે શરૂ થઈ જશે। ખેડૂતો એકવાર લાયસન્સ મેળવી લીધા પછી 3 થી 5 વર્ષની સમયમર્યાદા મુજબ લાયસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે। રિન્યૂની પ્રક્રિયા પ્રાંત કક્ષાએથી જ કરવામાં આવે છે, જેની હથિયાર દીઠ ₹500 છે। જિલ્લા કલેક્ટર અમદાવાદ સુજીત કુમારે કહ્યું કે જે ખેડૂતો પાસે જમીન નથી તેઓને બંદૂકના લાયસન્સની કોઈ જરૂર નથી। ખરેખર તો જમીન નહીં ધરાવતા ખેડૂતોએ સામેથી આવીને લાયસન્સ જમા કરાવી દેવું જોઈએ, પરંતુ કેટલાક ખેડૂતોએ હજુ સુધી લાયસન્સ જમા કરાવ્યું નથી, એટલે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાશે। આ લાયસન્સ એ જંગલી જાનવરોને ભગાડવા માટે બોરની બંદૂકના લાયસન્સ લેવામાં આવે છે। હથિયાર પરવાનો મેળવવા માટે પાક અથવા ઢોરના સંરક્ષણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે SDM પ્રાંત કચેરીએ અરજી કરવાની હોય છે। એમને છે સત્તા। માણસો અથવા ઢોરને હાનિ કરે તેવા પશુઓના નાશ માટે ખેતી રક્ષણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ। દેખાવ લક્ષ્ય વિંધવાની પ્રેક્ટિસ એ જિલ્લા મેજિસ્ટ્રેટ જાતે રક્ષણ રાજ્ય બહારના સમગ્ર ભારત માટે રાજ્ય સરકારશ્રી એ આપતા હોય છે। તો હું નીચે આ લિંક પણ તમને મૂકી દઈશ તમામ પ્રકારની, જેથી તમે વાંચી પણ શકશો। તો થેન્ક યુ, આભાર।